હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતી એની પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ જોશું. 3 ઓક્ટોબરથી જે ધોરણ 9ની પરીક્ષા ચાલુ થવાની છે, તો ઓક્ટોબર 2025 એની પ્રથમ પરીક્ષાની આજે ગુજરાતીની બ્લુ પ્રિન્ટ જોઈએ. તો ગુજરાતીની અંદર તમને ગદ્ય અને પદ્ય એમ બે વિભાગ હોય છે. ગદ્ય વિભાગ છે એ તમને વિભાગ એમાં પૂછાય છે, અને જે પદ્ય વિભાગ છે એ તમને વિભાગ બીમાં પૂછાય છે. વિભાગ 1 ગદ્ય વિભાગ, એની અંદર તમને આવશે 2, 4, 6, 8, 10 અને 12 આટલા પાઠ તમને આવવાના છે. 2, 4, 6, 8, 10 અને 12 આ ગદ્ય વિભાગનો કોર્સ છે, જેમાં વિભાગ એ છે એ તમને 12 ગુણનો હશે. ક્વેશ્ચન નંબર 1 અને 2માં જોડકા હશે અને એના 2 ગુણ હશે, અને એના માટે આમાંથી કોઈ પણ પાઠના જોડકા તમને પૂછી શકે છે. વિકલ્પ હશે એ ક્વેશ્ચન નંબર 3 અને 4 ઉપર હશે, અને એના પણ 2 ગુણ હશે ને એ પણ 2, 4, 6, 8, 10 અને 12 એમાંથી કોઈ પણ એક પાઠમાંથી તમને પૂછી શકે છે. જ્યારે એક વાક્ય છે એ ક્વેશ્ચન નંબર 5 અને 6 ઉપર હશે, અને એના પ્રત્યેકના એક ગુણ એટલે કુલ 2 ગુણના માર્ક્સ હશે. અને વધારે પડતા એક વાક્ય જે છે એ 4, 6 અને 8મા પાઠમાંથી પૂછાય છે. તો એક વાક્યના ક્વેશ્ચન છે એ સૌથી પહેલાં 4, 6 અને 8ના કરવા જોઈએ. ત્યાર પછી છે 3, 4 વાક્યમાં જવાબ આપો. તો એક પ્રશ્ન એની અંદર લખવાનો હશે અને એના 2 ગુણ હશે, અને જે એક પ્રશ્ન હશે એ એકના અથવામાં 1 હશે, એટલે કે ક્વેશ્ચન નંબર 7 અથવા ક્વેશ્ચન નંબર 7 આ 2 ક્વેશ્ચન હશે. 2 ક્વેશ્ચનમાંથી તમને એક ક્વેશ્ચન લખવાનું હશે 3, 4 વાક્યમાં, અને એના 2 ગુણ હશે. અને 3, 4 વાક્યના જે પ્રશ્નો છે એ વધારે પડતા તમને 2, 8 અને 6થા પાઠમાંથી પૂછાય છે. પછી છે 8, 10 વાક્યમાં જવાબ આપો, એટલે કે વિસ્તૃત જવાબ આપો. એ પણ તમને ખાલી એક જ ક્વેશ્ચન કરવાનો હશે. એકના અથવામાં એક ક્વેશ્ચન હશે, એટલે ક્વેશ્ચન નંબર 8ના અથવામાં જ ક્વેશ્ચન નંબર 8 હશે, અને એ તમને 4, 6 અને 8 આ 3 પાઠમાંથી વધારે પૂછાય છે. વિસ્તૃત પ્રશ્ન 100% 3માંથી જ કોઈ એક પાઠ હશે. તો આવી રીતે જોઈએ તો તમારો વિભાગ એ 12 ગુણનો છે, જેની અંદર 2 ગુણના જોડકા, 2 ગુણના વિકલ્પ, 2 ગુણના એક વાક્ય એટલે એક જોડકાનો 1 માર્ક્સ, 2 જોડકાના 2 માર્ક્સ, પછી 2 વિકલ્પના 2 માર્ક્સ, એક વાક્ય જે તમને 4, 6 અને 8માંથી. આમ તો 2, 4, 6, 8, 10, 12 કોઈ પણ પાઠ પૂછી શકે, પણ વધારે પડતો તમને એ 4, 6 અને 8માંથી પૂછાય છે. એટલે ક્વેશ્ચન નંબર 5 અને 6 છે એ એક વાક્યમાં આવે છે, 2 ગુણના હોય છે, એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે. 3, 4 વાક્યમાં જવાબ આપો એ એક જ ક્વેશ્ચન હશે તમને, અને એ એક ક્વેશ્ચન 2 ગુણનો હશે, અને એ 7મા અથવા 7મા ક્વેશ્ચનમાં, એટલે ક્વેશ્ચન નંબર 7ના અથવામાં ક્વેશ્ચન નંબર 7 હશે, અને 2, 8 અને 6થા પાઠમાંથી તમને પૂછાશે. અને જે 4 ગુણનો ક્વેશ્ચન છે એ પણ એક જ લખવાનો હશે, વિસ્તૃત ક્વેશ્ચન નંબર 8 ઉપર હશે, અને એ ચેપ્ટર 4, 6 અને 8માંથી પૂછાશે. જેમ વિભાગ એ 12 માર્ક્સનો હતો, તેવી જ રીતે વિભાગ બીના પણ કુલ ગુણ કેટલા છે? 12 છે. અને પદ્ય વિભાગ હોય છે, અને એની અંદર તમને 1, 3, 5, 7, 9 અને 11 એટલે કે કાવ્ય જે આવે છે, કવિતાઓ, તે વિભાગ બીની અંદર હશે. 1, 3, 5, 7, 9, 11 એની અંદર પણ સૌથી પહેલાં જોડકા જ હશે. 9 અને 10 નંબર ઉપર ક્વેશ્ચન નંબર 9 અને 10 જોડકા હશે, એના 2 ગુણ હશે. 11 અને 12 ઉપર વિકલ્પ હશે, એના એ 2 ગુણ હશે. કાવ્ય પૂર્ણ કરો. હવે કાવ્ય પૂર્ણ કરો ક્વેશ્ચન નંબર 13 હશે, અને એ 1લી અને 9મી કાવ્યમાંથી પૂછાશે, અને કાવ્ય પૂર્તિના તમને 2 ગુણ હશે. તો 1લી અને 9મી કાવ્ય જે છે એ તમારે પાકી કરવાની. પછી 3, 4 વાક્યમાં ઉત્તર આપો. 3, 4 વાક્યમાં ઉત્તર આપો એ 2 ગુણના હશે, એટલે કે કોઈ એક ક્વેશ્ચન એની અંદર કરવાનો હશે તમને, અને એ તમને 1લી, 9મી અને 3જી કવિતામાંથી પૂછાઈ શકે છે. 2 ગુણનો હશે ને એક જ ક્વેશ્ચન તમારે એની અંદર કરવાનો હશે. પછી આવશે ક્વેશ્ચન નંબર 13, પછી આ ક્વેશ્ચન નંબર 14, બરાબર. પછી આવશે ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15માં 8, 10 વાક્યમાં ઉત્તર આપો, એટલે કે વિસ્તૃત પ્રશ્નના જવાબ હશે, અને એ તમને પૂછાશે 1 અને 11માંથી, અને 4 ગુણ એની અંદર હશે, એટલે કે 1લો અથવા 11મો જે કવિતા છે, 1લી અથવા 11મી, એમાંથી 4 ગુણના પ્રશ્ન તમને પૂછવાની શક્યતા વધુ છે. ત્યાર પછી જોઈએ વિભાગ સી. વિભાગ સીની અંદર વ્યાકરણ હશે 12 ગુણનો, અને બધે જ પ્રશ્નના 1 ગુણ હશે.
સાચી જોડણી શોધીને લખો. 16મા ક્વેશ્ચનમાં હશે ને એની અંદર તમને વિકલ્પ આપ્યા હશે, એમાંથી સાચી જોડણી શોધવાની હશે. એટલે આન્સર આપેલા જ હશે, તમારે સાચો આન્સર ગોતવાનો હશે. પછી સાચી સંધિ શોધીને લખો. એમાંય વિકલ્પ આપેલા હશે. સાચી સંધિ 4 વિકલ્પ આપ્યા હશે, 2 થી 4, અને એમાંથી જે સાચી હોય તમારે જોઈને લખવાની હશે. પછી સાચી સંધિ છોડો, એ તમારે જાતે કરવાની હશે, એના વિકલ્પ નહીં આપ્યા હોય. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, એ પણ તમારે જાતે કરવાનું હશે. પછી સંજ્ઞા શોધવાની હશે. વ્યક્તિવાચક સંજ્ઞા શોધો કે વસ્તુવાચક સંજ્ઞા શોધો કે જાતિવાચક સંજ્ઞા શોધો, આવી કોઈ સંજ્ઞા હશે. પછી 21મા ક્વેશ્ચન નંબર સમાનાર્થી હશે. પછી પ્રત્યય હશે, પરપ્રત્યય. પછી પરપ્રત્યય આવે છે અથવા આમાં કયો પ્રત્યય, ઠ પ્રત્યય લગાડો કે ડ પ્રત્યય લગાડો, કેવા પ્રત્યયને લગતા પ્રશ્નો આવશે. પછી રૂઢિપ્રયોગ હશે ક્વેશ્ચન નંબર 23માં. આ બધા એક એક જ હશે. પછી વિશેષણ શોધો અને એનો પ્રકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સર્વનામ શોધો. ધ્વનિના ઘટક છૂટા પાડો. આમાં કોઈમાં વિકલ્પ નહીં આપ્યો હોય, તમારે જાતે જ કરવાના રહેશે. અને દરેક ક્વેશ્ચનનો તમને 1 ગુણ હશે. એટલે ક્વેશ્ચન નંબર 16થી કરીને ક્વેશ્ચન નંબર 27 સુધી વિભાગ સી 12 ગુણનો હશે, જેની અંદર તમને 16, 17માં વિકલ્પ આપી દીધા હશે ને બાકીના છે તમારે જાતે જ લખવાના હશે. વ્યાકરણ વિભાગ છે આખો. પછી આવશે વિભાગ ડી. વિભાગ ડી કુલ 14 ગુણનો હશે. ક્વેશ્ચન નંબર 28માં સૌથી પહેલાં વિચાર વિસ્તાર હશે. 2 વિચાર વિસ્તાર તમને આપ્યા હશે, એમાંથી કોઈ એક વિચાર વિસ્તાર તમારે કરવાનો હશે. એકના અથવામાં 1, અને એક વિચાર વિસ્તારના તમને 3 ગુણ મળશે. પછી ક્વેશ્ચન નંબર 29માં અહેવાલ હશે અને એના અથવામાં પત્ર લેખન હશે. બંનેમાંથી કોઈ એક કરવાનો હશે અને એના પણ 3 ગુણ હશે. પછી ફકરામાંથી પ્રશ્નના જવાબ આપો. તેની અંદર ફકરો આપી દીધેલો હશે અને 2 ક્વેશ્ચન પૂછ્યા હશે, 30 નંબર ને 31 નંબર ઉપર. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ અને 2 ક્વેશ્ચનના 2 ગુણ. આવી રીતે ફકરામાંથી જવાબ ગોતીને લખવાના 2 ગુણ હશે. અને ક્વેશ્ચન નંબર 32 ઉપર નિબંધ આપેલા હશે. તમને 3 નિબંધ હશે, 3માંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો હશે અને એના 6 ગુણ હશે. તો આવી રીતે વિભાગ ડી 14 ગુણનો, વિભાગ સી છે એ 12 ગુણનો, વિભાગ એ પણ 12 ગુણનો અને વિભાગ બી પણ 12 ગુણનો. આવી રીતે 50 ગુણની તમારી પરીક્ષા લેવાશે. તો આ રીતે હવે તમે તૈયારી કરજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી મોકલજો, જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.